નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર બીજો અને ત્રીજો ધોરણ 7 પ્રકરણ ત્રીજું માહિતીનું નિયમન। આ દાખલાની અંદર આપણે ખાલી સંભાવનાઓ તપાસવાની છે અથવા તો એ પહેલા દાખલો ચાલુ કરું એ પહેલા કહી દઉં, જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઉપર ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરી નીચે ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે એમાંથી 480 એનાથી ઉપર 720 અને અથવા તો એનાથી ઉપર 1080 ત્રણમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લો કે જેથી તમને બોર્ડ પરના અક્ષરો વાંચી શકે। દાખલા 2 માં એવું કીધું છે એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે, તો 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવનાઓ કેટલી છે? તો આપણી પાસે 6 લખોટીઓ છે, 1 2 3 4 5 અને 6, એની ઉપર કુલ 6 લખેલા છે, 6 અક્ષરો લખેલા છે। તો આપણે સંભાવના તપાસવી હોય કે 2 અંક આવે એવી સંભાવના આપણે તપાસવી હોય તો b કુલ પરિણામ કેટલા છે? 1 2 3 4 5 ને 6, તો હંમેશા છેદમાં 6 આવશે, જેટલા કુલ પરિણામો હોય એટલા। અને સંભાવના આપણે 1 લઈએ છીએ ટોટલ સંભાવના, તો 2 નીકળવાની સંભાવના થશે 1/6। એવી જ રીતે 5 નીકળવાની સંભાવના પણ થશે 1/6, કારણ કે આમાંથી હું ગમે એક લખોટી ઉપાડીશ તો જરૂરી નથી કે 5 જ હોય, 6 માંથી કોઈ પણ હોઈ શકે, એટલા માટે 1/6। એવી જ રીતે દાખલા 3 માં એવું કીધું છે કે કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે ઉછાળવામાં આવે છે, તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના, કોઈ ટીમ રમત પહેલા આપણે સિક્કો ઉછાળીએ છીએ તો આપણી ટીમ શરૂ કરશે એની સંભાવના કેટલી છે? સિક્કાને બે બાજુ છે, એક તો હેડ અને બીજું ટેલ, એટલે ટોટલ પરિણામની સંભાવના થઈ આપણી 2, તો શક્ય આપણી પરિણામની સંખ્યા થઈ 2, તો સંભાવના કેટલી? આપણે હંમેશા 1/6 લઈએ છીએ, 1/6 કુલ પરિણામોની સંખ્યા તો કે 2, તો આપણી ટીમ શરૂ કરશે એની સંભાવના 1/2 છે। એક બીજું ઉદાહરણ લો કે તમારી પાસે 52 પન્નાના ગંજીપત્રો છે, એમાંથી કાળીનો એકો નીકળવાની સંભાવના કેટલી થશે? ટોટલ પન્ના 52 છે, એમાંથી કાળીનો એકો જ નીકળશે તો 1/52। એવી રીતે તમે અલગ અલગ ઉદાહરણો લઈ અને આ દાખલાઓને સમજી શકીએ। અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, વિડિયોને પોઝ કરી તમારી નોંધપોથીમાં ઉતારી લો। જો કાંઈ ના સમજાણું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવો અને જ્ઞાન વિશ્વને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક આપવાનું વિડિયોને ભૂલતા નહીં। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।